Naryandaram no siddham namo Namo Vajjayam Namo Sabbasaram Eso Vanjanamkaro Sabhavapanasa Mangalarancha Savye Sindharamam Harim Jai Jaga Jiva Joni Viyano Jagaguru Jaganando Jaganaho Jagabandhu Jai Jagapiyano Jai Suyanam Bhavati Thayaranam Avachyo Jai Garunaganam Jai Mahapamahari Om Karam Bindu Sanyuktam Nityam Dhyayanti Yogina Kamadam Mokshadam Chaiva Omkaraya Namo Namo Ajnanatimirandanam Jnanainjanishalakaya Netramanmilitam Yena Tasmai Shri Gurave Namah Achintya Chintamani Kalpasakine Vishuddha Sadbrahma Samadhishaline Dharnayarthitadaini Satai Namo Namah Sri Gurune Namo Namah Sri Gurune Namo Namah Sri Gurune Take भाव थी Hami Savajive Save Jiva Kamantune Metine Savabhuve Suveram Majjana Kenai Shivamastu Sarva Jagata Paraita Nirata Bhavantu Bhutagana Dosa Prayantu Nasham Sarvatra Sukhi Bhavatu જગતના સૌ જીવોનું કલ્યાણ થાય સર્વત્રે સર્વ જીવો સુખી થાય એ ભાવના સાથે 12 નૌકા કૃત આવશ્યક કર્મ ચ સ્મૃત પૂર્વકુલક્રમ પ્રમોદ મે દુરસ્વાંત કીર્તયન મંગલસ્તુતિ Mangalam Bhagavan Viro Mangalam Gautama Prabhu Mangalam Sthulabhadradya Jaina Dharmastu અનંતકારી શાસ્ત્રકાર ભગવાન ચરિત્ર સુંદર ગણી મહારાજા આચારોપદેશ ગ્રંથ પ્રાય આજે કદાચ આચારોપદેશ ગ્રંથનો આ છેલ્લો દિવસ છે. શાસ્ત્રકાર ભગવંત આપણા જેવા જીવો પર ઉપકાર કરવા માટે શું શું કરે છે, એમના હૃદયમાં પરોપકાર ભાવ અત્યંત ભરેલો છે અને પરોપકાર ભાવથી પ્રેરાઈને જ આવા પ્રકારના ગ્રંથોની રચના છે. એકદમ સરળ, એકદમ સીધો અને રોજ બરોજના જીવનમાં ઉપયોગી વાત એવા ભાવથી કરી છે. આપણે છેલ્લા દિવસોમાં જોઈ રહ્યા છીએ, સવારે જાગીને પુણ્યશાળી આત્મા શું શું કરે, કેવી રીતે કરે, શું ન કરે, એ જો આત્મા આગળ
આપણે છેલ્લે જોઈ ગયા આવશ્યક કરે. રાય પ્રતિક્રમણ, દેવસી પ્રતિક્રમણ, પક્ષી પ્રતિક્રમણ, ચોમાસી પ્રતિક્રમણ અને સંવત્સર. કૃત આવશ્યક કર્મા સ્મૃત પૂર્વ કુલક્રમ. પછીની વાત છે પોતાના પૂર્વજો, પોતાના બાપ દાદા, એ કુલથી આવેલ જે એના આચાર છે, એ કુલવટ છે, ખાનદાની છે, એનું સ્મરણ કરો. હું કયા કુળનો છું, હું કયા ખાનદાનનો છું, મારા બાપા કેવા હતા, મારા દાદા કેવા હતા, મારા વડદાદા કેવા હતા, એઓએ શું કર્યું, શું કરતા હતા, અને હું શું કરી રહ્યો છું, અને મારે શું કરવું જોઈએ, શું કરવું જોઈએ અને શું કરી રહ્યો છું. આ કુલવટ છે ને એ પણ આત્માને ખોટા રસ્તેથી પાછો. હું મારી જ વાત કરું તો મારા ગુરુ, એમના ગુરુ ઉપર બેઠા છે, એમના ગુરુ દેવસુરી દાદા, એમના ગુરુ અંબરસુરી દાદા, એમના ગુરુ નેમિસુરી દાદા, એમના ગુરુ વૃદ્ધિચંદ્રજી, એમના ગુરુ બુટ્ટીરાયજી, એમના ગુરુ મણિવીરજી. આ જો સ્મરણ કરીએ તો આ બધા કેવા મહાપુરુષ કેવું મજાનું જીવન જીવી ગયા, અને આપણે શું કરીએ છીએ? તે કેવું કેવું કેટલું કેટલું કર્યું. એમની વાત કરીએ તો એમના ગુરુ હેમલતા શ્રીજી, એના ગુરુ ચારિત્ર શ્રીજી, એના ગુરુ ચંપક શ્રીજી, બધા કેવું જીવન જીવે, અને આજે આપણે ક્યાં છીએ? આ સ્મરણ થવું જોઈએ, રોજ સવારે યાદ કરવાનું છે. એ બાપ દાદાની નીતિમત્તા કેવી હતી, પ્રામાણિકતા કેવી હતી, સત્યપ્રિયતા કેવી હતી, નિષ્પ્રિયતા કેવી હતી, પરોપકાર ભાવ કેવો હતો, સરળતા કેવી હતી, આ બધા એમના ગુણોનું સ્મરણ કરવાનું છે. અને એ ગુણોનું સ્મરણ કરીને એ ગુણો પોતાનામાં આવે એવો મનોરથ સેવાનો ને મનોરથ સેવીને એ પ્રમાણે પુરુષાર્થ કરવા. ભરતભાઈ, કદાચ તમારા પિતાજી તમારી જેમ સામાયિક નતા કરતા, ઔષધ નતા કરતા, પણ એનું જીવન કેટલું સાદું અને સીધું હતું, કેટલો સંતોષ હતો. હિતનું આચરણ કદાચ ઓછું કરતા હતા, પણ અહિતનું આચરણ એમના જીવનમાં હતું નહીં. આ મોટી વાત હતી. કઈ ક્લેશ નહીં, કઈ કંકાશ નહીં. સહનશીલતા કેટલી, બીજી કઈ સંસારિક ઈચ્છાઓ નહીં. પાડગોલ ને કયું ગામ? પાડગોલમાં કેટલી પેઢીથી રહેતા હતા, એક ઘરમાં કેટલી પેઢી રહ્યા. તમે સારું છે આવકારમાં જ વર્ષો કાઢ્યા. એમણે જ કીધેલું કે દેરાસર પાસે ઘરની. બહુ સરસ. એમની આજ્ઞા માનીને તો જ તમારું જીવન આજે સારું બન્યું છે. માતા પિતાની આજ્ઞાનો સ્વીકાર કરીને એનું જીવન સીધી લીટીમાં આગળ વધીને માતા પિતાની આજ્ઞા ન માને ને એનું જીવન છિન્ન ભિન્ન થઈ જાય, ધનોત પનોત નીકળી જાય. માતા પિતાને ગુરુની આજ્ઞાનું પાલન એ સંતાન માટે ને શિષ્ય માટે અનિવાર્ય છે. થવું જ જોઈએ.
અને તો જ જીવન મંગલમય બને છે, તો જ જીવન શુભ બને છે. સાહેબ ગયા ત્યારે પંડિત મહારાજની હાજરીમાં પંડિત મહારાજે કીધું કોઈ વસ્તુમાં જીવ ના રાખતા, તો મારા ફાધરે એવું કીધું કે કોઈ વસ્તુમાં જીવ નથી સાહેબ, અત્યારે જવા તૈયાર છે. વાહ, બહુ સરસ. તમારા બાને તો જોયેલા બી. હા સાહેબ. પોતાના કુળને સ્મરણ કરે, આ પ્રેરણા છે. અમારાથી આવું થાય, અમારાથી આવું ન થાય. કોઈ ગમે તેમ કહેતા હોય, તે કોઈ ગમે તેવું કરતા હોય, બીજા કરે છે, મારાથી આવું ના થાય. મારા દાદા ગુરુ બેઠા જ આજે શું કરે છે અમે જોઈ રહ્યા છીએ, ને એમણે શું કર્યું છે એમને ખ્યાલ છે. એનું માત્ર સ્મરણ કરીએ ને તો પણ ખોટા રસ્તેથી પાછા ફરી જાય. ના, નહીં. ગમે તેવી પરિસ્થિતિ આવે, દેવસુરી દાદા ક્યારે પણ ગરમ થયા નથી. હંમેશા સૌમ્ય સ્વભાવ, શાંત સૌમ્ય હોય. અનેક પરિસ્થિતિઓ મેં મારી નજર સામે જોઈ છે. તે વખતે બધા ગરમ થઈ જાય, શાંત. આ યાદ રહેવું જોઈએ, આ યાદ કરવું જોઈએ, તો જીવન ઊંચું બને, જીવન પ્રગતિના પંથે આગળ વધે, ઉન્નતિના માર્ગે આગળ વધે. આપણે કોણ છે? કોના વારસદાર છે? ભગવાન મહાવીર સ્વામીની પરંપરામાં આપણે આવ્યા છીએ. ઇન્દ્રવતી ગૌતમ સ્વામીને સુધર્મ સ્વામીની પરંપરામાં આવ્યા છે. આનું સ્મરણ થવું જોઈએ. સ્મૃત પૂર્વ કુલક્રમ પ્રમોદ મેદુરસ્વાંતા. અને એનું સ્મરણ કરીને એને આનંદ થઈ જાય, અંતઃકરણમાં આનંદ પ્રગટી જાય. સત્ય છે, કોઈ પણ શુભનું સ્મરણ થાય એટલે આનંદ થાય, અશુભનું સ્મરણ થાય એટલે આનંદ ચાલ્યો જાય. સુકૃતનું સ્મરણ થાય એટલે આનંદ થાય, દુષ્કૃતનું સ્મરણ થાય એટલે આનંદ વિલય પામી જાય. આપણા જીવનમાં પણ આપણે કરેલા સુકૃતને જ્યારે યાદ કરીએ ત્યારે આમ આનંદનો અવધિ નથી. અને જીવનમાં થયેલા કે કરેલા દુષ્કૃત પણ ક્યારેક યાદ કરીએ એમ થાય, આ શું થયું, આ શું કર્યું. દુઃખ થાય, દર્દ થાય. સુકૃત ને દુષ્કૃતમાં તફાવત આ જ છે. દુષ્કૃત કરતી વખતે મજા આવે છે આપણને, પણ કર્યા પછી એનું દર્દ હોય છે. જીવનભર એ તમને અંદર ખટકે છે, કાંટાની છે. અને સુકૃત કરતી વખતે કદાચ કષ્ટ પડે છે, પણ કર્યા પછી જીવનભર આનંદ આપે છે. તમારા જીવનમાં પણ યાદ કરજો, જે સુકૃત થયા, દાન આપ્યું, શિયલ પાડ્યું, તપ કર્યું, કરતી વખતે કદાચ કષ્ટ પડ્યું હશે, પણ કર્યા પછી જીવનભર આનંદ આપે છે. જીવનભરનો આનંદ જોઈએ છે કે ક્ષણિક આનંદ જોઈએ છે, નક્કી કરી લઈએ. જીવનભરનો આનંદ જોઈતો હોય તો સુકૃત ને સુકૃતની પરંપરા થવી જોઈએ, અને ક્ષણિક આનંદ જોઈતો હોય તો દુષ્કૃત કરવો. ગુસ્સો કરશો ને પાછળથી પસ્તાવો થશે. કરતી વખતે મજા આવે છે, કેવો પેલાને સીધો કરી દીધો, કેવો શાંત પાડી દીધો, કેવો દેખાડી દીધો. કર્યા પછી પસ્તાવો થાય છે, ક્યાં કર્યું. આનંદ પૂર્વના પુરુષોને યાદ કરી અને આનંદ થાય. પ્રમોદ મેદુરસ્વાંત. અને પછીની વાત હોય, કારણ કે મંગલથી શરૂઆત કરીને મંગલથી પૂર્ણાવતી કરવી છે. અહીંયા પણ ચારિત્ર સુંદર ગણી મહારાજ કહે છે કે કીર્તન મંગલ સ્તુતિ. હવે શું કરે? મંગલ સ્તુતિ કરે.
સવારના પોરમાં જાગ્યા પછી મંગલ સ્તુતિ અવશ્ય થવી જ જોઈએ. કોને યાદ કરવાના? સવારના કોને યાદ કરવાના? મોબાઈલ જોવાનું, સવારના છાપું જોવાનું, ટીવીના ન્યૂઝ જોવાના, આ બધું અમંગલ છે. સવારના અમંગલ કર્યું એટલે આખો દિવસ એવો જાય, અને સવારના મંગલ કર્યું એટલે વિઘ્નની ઉપશાંતિ, વિઘ્ન શાંત થઈ જાય. મંગલની પરંપરા શુભ અને મંગલની પરંપરા. જ્યાં મંગલ છે ત્યાં શુભ આવે જ છે, જ્યાં શુભ છે ત્યાં મંગલ હોય પણ ખરું ને ના પણ હોય. મંગલ છે. મંગલ સ્તુતિ કરે 8 શ્લોક અહીંયા ચારિત્ર સુંદર ગણી મહારાજે. મંગલ સ્તુતિ શું કરવી, આપણે આ કરીએ છીએ કે નહીં એ તપાસવાનું છે, અને ન કરતા હોઈએ તો કરવાનું છે. કોનું સ્મરણ કરવું, કોનું સ્મરણ કરવું? સવારે કયા ભાવથી કરવું? સૌથી પહેલું આપણું પ્રસિદ્ધ જે મંગલ છે, મંગલમ ભગવાન વીરો, મંગલમ ગૌતમ પ્રભુ, મંગલમ સ્થૂલ ભદ્રાદ્યાજીનું ધર્મોસ્થ મંગલ. ના, જે આસનનો ઉપકારી પરમાત્મા મહાવીર સ્વામી પરમાત્મા, એનું સ્મરણ સૌથી પહેલું થવું જોઈએ, કારણ કે આપણા ઉપર સીધો ઉપકાર, ડાયરેક્ટ ઉપકાર મહાવીર સ્વામી પરમાત્માનો છે. બીજા 23 તીર્થંકર પરમાત્માનો પરંપર ઉપકાર છે, મહાવીર સ્વામી પરમાત્માનો અનંતર ઉપકાર છે. એના શાસનમાં આપણે છીએ. એ હતા તો આવડે છે. એણે આપણને માર્ગ બતાવ્યો, એણે રસ્તો બતાવ્યો, એ રસ્તા ઉપર કંઈક આપણે ચાલ્યા તો આજે અહીંયા બેઠા છે. નહીંતર ક્યાં બેઠા હોત, શું કરતા હોત? વિચાર કરજો. વકીલ કોર્ટમાં વકીલાત કરતા હોત, વકીલ, એણે જો માર્ગ ના બતાડ્યો હોત, એણે રસ્તો ન બતાડ્યો હોત, તો હજુ એ કાળો કોટ પહેરીને ત્યાં આટા મારતા હોત અને કાળા કામ કરતા હોત. આજે ધોળા કપડા પહેર્યા છે ને ધોળું કામ કરીએ છે, આનો ઉપકાર છે. અને એ ઉપકારનું સ્મરણ કરીને કૃતજ્ઞ ભાવે સૌથી પહેલા એ વીર પરમાત્માને યાદ કરી મંગલમ ભગવાન વીરો, અને પછી ભગવાનનું શાસન આપણા સુધી પહોંચાડનાર કોઈ તો ગંધર્વ ભગવંતોને, ગંધર્વ ભગવંતોમાં સૌથી પહેલા ગૌતમ સ્વામી ભગવાન. ઇન્દ્રપતિ ગૌતમ એટલે એના સ્મરણની સાથે 11 ગંધર્વ ભગવંતોનું પણ સ્મરણ આવી જાય. અને મંગલ સ્થૂલ ભદ્રાદ્યા એમની પરંપરામાં આવેલા મુનિ સાધુ સ્થૂલભદ્ર મુનિ નામ એક જ દીધું છે, પણ એ સમગ્ર સાધુ સંઘને સ્મરણ કરે. અને જૈન ધર્મોસ્તુ મંગલા, જૈન ધર્મ એ મંગલ છે. ધર્મ એ પરમ મંગલ છે. તમો મંગલ મુક્તિઠ, ધર્મ એ ઉત્કૃષ્ટ મંગલ છે, શ્રેષ્ઠ મંગલ છે, ચડિયાતું મંગલ છે, પરમ મંગલ છે, પ્રથમ મંગલ છે. જ્યાં ધર્મ છે ત્યાં મંગલ છે, જ્યાં અધર્મ છે ત્યાં અમંગલ છે. જો ધર્મ છે, તમારા મનમાં ધર્મ છે, વચનમાં ધર્મ છે, કાયામાં ધર્મ છે, તો મંગલ છે. અને મન વચન કાયામાં અધર્મ છે તો અમંગલ છે. એનો અર્થ શું થયો? જો સત્ય છે તમારા મન વચન કાયામાં તો મંગલ છે, અસત્ય છે તો અમંગલ છે. જો અહિંસા છે તો ધર્મ છે, મંગલ છે. જો હિંસા છે તો અમંગલ છે.
જો અસ્તેય છે તો મંગલ છે અને સ્તેય છે તો અમંગલ છે. બ્રહ્મચર્ય છે તો મંગલ છે ને અબ્રહ્મ છે તો અમંગલ છે. અપરિગ્રહ છે તો મંગલ છે ને પરિગ્રહ છે તો અમંગલ છે. પૈસાનો વિચાર કરો ને તો પણ અમંગલ છે. વિચાર કરો તો પણ અમંગલ, બોલો તો પણ અમંગલ, ને કરો તો પણ અમંગલ. શુભ કાર્યમાં પૈસાનો વિચાર કર્યો તો એ પણ અમંગલ. શુભ કાર્ય માટે કરે છે તો મંગલ થાય. તમે પૈસાનો વિચાર, ખાલી પૈસાનો વિચાર કીધું છે, પૈસા આવક માટેનો જ વિચાર નહીં. એનો વિચાર કરવાનો જ નથી, પ્રયત્ન કરવાનો છે. નસીબમાં જે હોય, પુણ્યમાં જેટલું હોય એટલું મળી જાય, ખુશ. એટલી શ્રદ્ધા હોય કે મારા પુણ્યમાં છે એટલું જ મળવાનું છે, એનાથી વધારે પણ નહીં, એનાથી ઓછું પણ નહીં. જગતમાં કોઈની તાકાત નથી કે મારા નસીબમાં હોય તો કોઈ જૂટવી શકે ને નસીબમાં ન હોય તો કોઈ આપી શકે, આવી કોઈની તાકાત નથી. આટલી શ્રદ્ધા હોય. પુરુષાર્થ કરે, નોકરી કરે, ધંધો કરે, પણ પૈસાનો વિચાર નહીં કે હજુ વધુ પૈસા મળે, ક્યાંથી મળે, કેટલા મળે. હા, મળે તો શેના માટે? મળી જાય તો સુકૃત કરવું જ, પણ સુકૃત માટે પણ પૈસાનો વિચાર ના કરે. સુકૃત કરવાનો ભાવ હોય એને જીન મંદિર બંધાવવું છે, પછી પૈસા આવશે ઉપરવાળો, એના માટે પૈસા જોઈએ છે એવો વિચાર ન હોય, પેલું જ હોય. તીર્થોદ્ધાર કરવો છે, જીર્ણોદ્ધાર કરવો છે, સાધર્મિકોદ્ધાર કરવો છે, આ ભાવ હોય. અને એ ભાવ જેટલો તીવ્ર હોય ને તો એને અનુરૂપ બધાય પરિસ્થિતિને સંજોગો આપોઆપ આવી જાય. તમે ખાલી પૈસાનો વિચાર કરો છો એટલે અમંગલ થાય છે, ને અમંગલ થાય એટલે પૈસા આવે નહીં. શું હોવું જોઈએ? પહેલું એનું સ્મરણ કરે. એ સ્મરણ કર્યા પછી હવે કુલ 7 બીજી શ્લોક અષ્ટમંગલ, મંગલાષ્ટક બતાવે. કેવી મજાની વાત કરી છે. કોનું કોનું સ્મરણ ક્યાં ક્યાં કેવી કેવી રીતે કરે. નાભેયાદ્યાજિના સર્વે ભરતાદ્યાશ્ચ ચક્રિણ કુર્વન્તુ મંગલમ શ્રી વિષ્ણવ પ્રતિવિષ્ણવ. ઋષભદેવ ભગવાન વગેરે 24 તીર્થંકર પરમાત્માનું સ્મરણ કરે. 63 સલાકા પુરુષ. આ 63 સલાકા પુરુષનું સ્મરણ કરે. જે કલિકાસુર હેમચંદ્રાચાર્ય ભગવંતે 63 સલાકા પુરુષ ચરિત્ર રચ્યું. 63 મહાપુરુષો એનું સ્મરણ કરે. ઋષભદેવ ભગવાન વગેરે 24 તીર્થંકરો, ભરત ચક્રવર્તી વગેરે 12 ચક્રવર્તી. ચક્રવર્તી પણ આ માટે સ્મરણ ન કરે, એ પુણ્ય પુરુષ છે, મહાપુરુષ છે, એ મોક્ષે જનારા આત્મા છે, નજીકના ભવમાં મોક્ષે જવાના જ, એ ભાવથી કરે. ભરતાદ્યાશ્ચ ચક્રિણા કુર્વન્તુ મંગલમ શ્રી વિષ્ણવ પ્રતિવિષ્ણવ. વાસુદેવ અને પ્રતિવાસુદેવ એનું પણ સ્મરણ કરે. તીર્થંકર, ચક્રવર્તી, વાસુદેવ અને પ્રતિવાસુદેવ, આ બધાનું સ્મરણ કરે. 6 ખંડના સ્વામી ચક્રવર્તી, 3 ખંડના સ્વામી વાસુદેવ. નાભી સિદ્ધાર્થ ભૂપાદ્યાજીનાનામ પિતરઃ સમે પાલિતા ખંડ સામ્રાજ્ય જનયંતુ જયમ મમ. હજી 24 તીર્થંકર પરમાત્માના માતા પિતાનું સ્મરણ કરે.
માતા પિતા હતા તો 24 તીર્થંકર પરમાત્મા આપણને મળ્યા. કોને આવડે 24 તીર્થંકરના માતા પિતાનું નામ? કોને આવડે? આવડે કોઈને? નહીં. આમાં કોઈને આવડે નહીં? બહુ સહેલું છે. અભિધાન ચિંતામણીનો પહેલો કાંડ બધાએ મોઢે કરી લેવાનો અને એમાં બધા નામ આપેલા છે. અભિધાન ચિંતામણી કલિકા સર્ગને રચેલો અભિધાન ચિંતામણી નામવાળા કોષ છે, શબ્દકોષ છે, પણ શરૂઆતમાં પહેલા કાંડમાં આ બધા આપ્યા છે. એટલે મને મારા ગુરુ ભગવંતે કરાવ્યો હતો શરૂઆતમાં જ. નાભિશ્ચ જિત શત્રુશ્ચ જિતારી રથ સંવર એમ કરીને ગાથા છે. 3 ગાથામાં તો 24 ભગવાનના પિતાના નામ, 3 ગાથામાં 24 ભગવાનના માતાના નામ. મરુદૈવા વિજયાસેના સિદ્ધાર્થા ચ મંગલા તત સુસીમા પૃથ્વી લક્ષ્મણા રામા તત પરમ નંદા વિષ્ણુ જયાશ્યામા. એમ કરીને 24 તીર્થંકર પરમાત્માના માતા અને પિતાનું સ્મરણ કરે. પહેલા પિતાનું સ્મરણ કરે. જેઓ અખંડ સામ્રાજ્ય પાલન કર્યું છે એવા એમના પિતા બધા રાજા હતા, ક્ષત્રિય હતા, રાજા હતા. જનયંતુ જયમ મમ, મને જય પમાડો. જય અને વિજય ની પ્રાપ્તિ આ બધા મહાપુરુષોના સ્મરણથી થાય. સવારના જાગીને આ જ કરવા જેવું છે. પેલો 1 કલાક તો ઓછામાં ઓછો બસ આમાં જ શાંતિથી બેસીને આ બધું મંગલ પાઠ થવો છે. પહેલેથી એવી આદત પાડવાની. ક્યાં જ દરવાજા બંધ કરીને બસ બેસી જા. પથારીમાંથી નીચે ઉતરીને બેસી જા. મરુદેવા તસ્લાદ્યા વિખ્યાતા જિનમાતર શ્રી જગત જનિતાનંદા મંગલાય ભવંતુ મે. મરુદેવાથી લઈને ત્રિશલા માતા સુધીના 24 તીર્થંકર પરમાત્માની માતાઓ, 3 જગતને આનંદ આપનાર એવી માતા, મને મંગલ કરનારા થાઓ. પ્રભુ માતા તું જગતની માતા, જગદીપકને ધરનારી પ્રભુ સખી આજ અનોપમ દીવા. પ્રભુની માતા એ જગતની માતા છે, જગત જનની. જગત જનની એ છે પ્રભુને જન્મ આપનારી માતા, જગત જનની છે. પૂર્વના જિનાલયોમાં 24 તીર્થંકર પરમાત્માની માતા ને પિતાના પટ બનતા હતા. આજે આપણે બિલકુલ જ્ઞાન નહીં અને રૂટીનની બહાર આવીએ નહીં. બસ શત્રુંજીનો પટ લગાડો, ગિરનારનો લગાડો, સમય શિખરનો લગાડો, પાવાપુરીનો લગાડો. શું આપણે ત્યાં પૂર્વના કાળમાં જિનાલયોમાં શું રહેતું હતું, કેવું કેવું હતું, આજે પણ મળે છે. આરસમાં કંડારેલા એ તો એક જ બનાવ્યું છે. હા, એ જંબુદ્વીપમાં. પેલું તો એક જ આરસની અંદર એની માતા સ્વતંત્ર કોતરેલા હોય 24 માતા. હા, બરાબર. માતૃપટ એને કહેવાય. એ મંદિર જુદું, માતૃપટ બનતા, પિતૃપટ બનતા. આપણે દ્રષ્ટિએ જોતા નથી હોતા, આમ દર્શન કરી લઈએ, હશે કંઈક ભગવાનનું લાગે છે.
શ્રી પુંડર કેન્દ્ર ભૂતિ પ્રમુખા ગણધારીણા સુતકે વલિરોન્યેપી મંગલાની દિશંતુ મે. પુંડિક સ્વામી ભગવાન વગેરે ગણધર ભગવંતો અને બીજા પણ ગણધર ભગવંતો સાથે શ્રુતકેવલીઓનું પણ સ્મરણ કર્યું. શ્રુતકેવલી કેવલી નથી, સર્વજ્ઞ નથી, પણ એમનું શ્રુત જ્ઞાન કેવલી સદૃશ છે. 14 પૂર્વધારી, 14 પૂર્વધારી શ્રુતકેવલી કહેવાય. છેલ્લા શ્રુતકેવલી કોણ હતા? બરાબર, ભદ્રબાહુ સ્વામી છેલ્લા શ્રુતકેવલી કહેવાય. કોણ બોલ્યું? બરાબર, થેન્ક યુ. 6 શ્રુતકેવલી ભગવાન મહાવીર સ્વામીને 6 શ્રુતકેવલી થયા. એમાં છેલ્લા શ્રુતકેવલી ભદ્રબાહુ સ્વામી થયા. આ બધું જ્ઞાન ખરેખર મેળવવા જેવું છે. 1000 કરોડ છે ને એની પાસે 1,00,000 કરોડ છે ને આના 10 લાખ કરોડ છે ને તમારે શું છે? એના ઘેર કૂતરા થઈને જાઓ ને તોય અંદર પેસવા નહીં દે. તમને તો નહીં જ પેસવા દે. કૂતરાની જેમ હળડ કરીને કાઢી મૂકશે. આ બધા મહાપુરુષોનું સ્મરણ કરો તો તમારું કલ્યાણ થાય. કલ્યાણ માર્ગ છે, આ કલ્યાણ માર્ગ છે. બ્રાહ્મી ચંદન બાલાદ્યા મહાસત્યો મહત્તના અખંડ શીલ શીલાઢ્યા યચ્છંતુ મમ મંગલ. મહાસતીઓનું સ્મરણ રાય પ્રતિક્રમણ કરે અને ભરેસર બાહુબલી અભય કુમારો ઢંઢણ કુમારો પટવા આચાર્ય ભગવંત હોય, ગચ્છાધિપતિ હોય, તથાગચ્છાધિપતિ હોય, એ બધા સવારના પ્રતિક્રમણમાં સુલસા, ચંદનબાલા, મળોરમા, મહેરણિયા, દમયંતી, નમ્યા, સુંદરી, સિયા, નંદા, બધા, સુવદાય, આ બધી સ્ત્રીઓના નામ બોલવાના હોય. સવારમાં સ્ત્રીઓના નામ બોલવાના હોય કે ભગવાનના નામ બોલવાના હોય? તમે વિચારો ખરા, કેમ મૂક્યા? સતી સ્ત્રી છે, મહાસતી છે. અહીંયા સતીત્વનું મહત્વ છે. આપણે આજે બાહ્ય ક્રિયાની, બાહ્ય તપનું મહત્વ બહુ વધારી દીધું. અંતરંગ જે વાત છે ભૂલી ગયા છે. મહત્વ એનું છે. તમારા ભાવ કેવા છે, તમારું હૃદય કેવું છે, તમારા ગુણો કેવા છે, એનું મહત્વ છે, ક્રિયાનું મહત્વ નથી. આ સતી સ્ત્રીઓના નામનું સ્મરણ કરે. છેલ્લા 5 મહિનાથી અહીંયા છું ને, બેસતા મહિનાના 5 માંગલિક થયા. એમાં હું આ સતી સ્ત્રીઓના નામ બોલું છું એક શ્લોકમાં. કોઈને ખબર છે? આપણે શું લેવા દેવા? મારા સાહેબ બોલે છે, થોડું સાંભળવાનું, થોડા જોકા ખાવાના, થોડી વાતો કરી લેવાની, પાછું મોબાઈલમાં મેસેજ જોઈ લેવાનો. તો મંગલ ક્યાંથી થાય? બ્રાહ્મી ચંદન વાલિકા ભગવતી રાજીમતી દ્રૌપદી કૌશલ્યા મૃગાવતી ચતુર્સા સીતા સુભદ્રા શિવા કુંતી શીલવતી નલસે દયિતા ચૂલા પ્રભાવત્યપી પદ્માવત્યપી સુંદરી દિનમુખે કુર્વંતુ મંગલ. આ દરેક બેસતા મહિનાના માંગલિકમાં હું બોલું છું. અહીંયા પણ એ જ વાત કરી છે. એ મહાસતીઓ અખંડ શીલ શીલાઢ્યા. અખંડ શીલ, મન વચન ને કાયાથી શીલનું પાલન.
સ્ત્રી માટે છે ને સામાયિક કરવું, પ્રતિક્રમણ કરવું, મંડળમાં જવું, પૂજા ભણાવવી, ઉપવાસ કરવા, અંબિલ કરવા એ મહત્વ નથી, સતીત્વ મહત્વનું છે. એના મનના ખૂણામાં પણ બીજા પુરુષનો વિચાર ના આવે. વચનની કે કાયની વાતો દૂર રહી. આ સતીત્વ છે. અને એ સતી સ્ત્રીઓ છે આ, અને માટે એનું નામ મંગલ છે. આજે આ ભૂલાઈ ગયું છે. બહુ દુઃખ સાથે કહેવું પડે છે, આજે આ ભૂલાઈ ગયું છે. કોઈ બધી સ્વતંત્ર નહીં, સ્વચ્છંદ થઈ ગઈ સ્ત્રીઓ. પારકા પુરુષ સાથે ઉભા રહેતા, વાતો કરતા, એકાંતમાં જતા, કોઈ સંકોચ નહીં. કેમ ઉભા રહી શકે, કેમ વાતો કરી શકે? આપણે કોણ છીએ? શું હોવું જોઈએ? નિમિત્તવાસી છીએ. ક્યાંક નિમિત્તની અસર મનમાં પણ થઈ ગઈ. થાય જ, અને નિમિત્તની અસર થાય જ, ગમે તે ઉંમરે થાય. જાગતા રહેવાનું આ બાબતમાં ખાસ. અખંડ શીલાઢ્યા એ મંગલને કરનારા થાઓ. ચક્રેશ્વરી સિદ્ધાયિકા મુખ્ય શાસન દેવતા સમ્યક દશામ વિઘ્નહરા રચયંતુ જય શ્રી. ચક્રેશ્વરી ભગવાનના અધિષ્ઠાયિકા દેવી, ત્યાંથી લઈને સિદ્ધાયિકા સુધીના 24 તીર્થંકર પરમાત્માના શાસન દેવી, અધિષ્ઠાયિકા દેવી, યક્ષિણી, એ મંગલને કરનાર થાઓ. કપરદી માતંગ મુખ્ય યક્ષા વિખ્યાત વિક્રમા જૈન વિઘ્નહરા નિત્યમ દયાસુર મંગલાની મે. કપરદીથી લઈને માતંગ સુધીના જે યક્ષો, 24 તીર્થંકર પરમાત્માના યક્ષો, તે પણ જયશ્રીને રચનારા થાઓ. યો મંગલાષ્ટકમિદમ પટુધીરધિતે પ્રાતર નર સુકૃત ભાવિત ચિત્ત વૃત્તિ સૌભાગ્ય ભાગ્ય કલિતો દ્યુત સર્વ વિઘ્નો નિત્યમ સમંગલમ અલમ લભતે જગત્યામ. જે આ મંગલાષ્ટક 8 શ્લોકો છે, જે આ મંગલાષ્ટકનું જે બુદ્ધિશાળી વ્યક્તિ સવારના સ્મરણ કરે છે, સુકૃત ભાવિત ચિત્ત વૃત્તિ, સુકૃતથી ભાવિત કરેલું છે ચિત્ત જે એમણે, તેવા ભાવિકો સૌભાગ્ય ભાગ્ય કલિતો, સૌભાગ્ય અને ભાગ્યથી યુક્ત દ્યુત સર્વ વિઘ્ન, આ મંગલાષ્ટકનું સ્મરણ કરે ના બધા વિઘ્નો ધ્રુજી જાય, બધા વિઘ્નો ચાલ્યા જાય. નિત્યમ સમંગલમ અલમ લભતે જગત્યામ, જગતમાં નિત્ય મંગલને પ્રાપ્ત કરે છે. આ મંગલાષ્ટક અહીંયા પૂર્ણ થયું. સાથે સાથે આપણો ગ્રંથ તો અધૂરો છે, પણ અત્યારે વિરામ રાખીએ છીએ. 5 મહિના દરમિયાન શાસ્ત્રકાર ભગવંત અને એમને રચેલો આ ગ્રંથ, એ ગ્રંથના આધારે એમના ભાવોને કંઈક તમને સમજાવવા માટે પ્રયત્ન કર્યો છે. એ દરમિયાન આ શાસ્ત્રકાર ભગવંતને જે આશય હોય, એ આશયથી વિરુદ્ધ હું સમજ્યો હોઉં અને તમને સમજાવ્યું હોય તો ખાસ તો આ ગ્રંથોનો ને ગ્રંથકાર ભગવંતની ક્ષમાપના. ગ્રંથકાર અને ગ્રંથને પ્રણામ કરીને જ પ્રારંભ રોજ કરતો હતો અને કરું છું. એટલે ગ્રંથકાર ભગવંતની કૃપા, એનો અનુગ્રહ અને એના પ્રભાવે જે કંઈ ક્ષયોપશમ થયો, એ ક્ષયોપશમના આધારે આનું વિવેચન કર્યું. ખરેખર આ ગ્રંથ એવો સુંદર છે
કે સંપૂર્ણ ગ્રંથ અવશ્ય સાંભળવો જોઈએ. કારણ કે એક ભાગશાળી આવેલા અહીંના નહોતા, બીજા સંઘના હતા. કારણ કે જિજ્ઞાસુ હોય એ દૂરથી જ આવે, નજીક ના હોય. એટલે મારી પાસે આ ગ્રંથ લઈ ગયા, એના અનુવાદનું એક પુસ્તક વાંચીને પાછો લાવ્યા. મને કે આમાં તો સાહેબ આપ સમજાવો તો એવું કશું આમાં છે નહીં. મેં કીધું એ તો હવે શ્લોક અને શ્લોકનો ખાલી ગુજરાતી ભાષાંતર કર્યું હોય, એટલે એ બધું તો આમાં ન મળે, તો તમે સાંભળો તો જ મળે. એટલે મેં તમને કીધું વાંચવા કરતાં સાંભળવા જેવો છે. અને શ્રાવકો માટે સાંભળવાનો જ અધિકાર કીધો છે. શ્રાવક છે એ શાસ્ત્ર સાંભળવાનો અધિકારી છે. સાંભળે તે શ્રાવક, જે સાંભળે તે શ્રાવક કહેવાય. તમે બધાએ સાંભળ્યું છે, મેં તમને સંભળાવ્યું છે. એ દરમિયાન મારા દ્વારા કંઈ પણ અક્ષર વિરુદ્ધ, ભાવ વિરુદ્ધ બોલાયું હોય તો મિચ્છામિ દુક્કડમ. તમને સૌને ઉદ્દેશીને પણ પ્રેમથી ને ભાવથી કીધું છે, છતાં ક્યાંક કોઈકને એવું લાગ્યું હોય તો એ બધાને પણ મિચ્છામિ. સર્વમંગલમંગલમ સર્વકલ્યાણકારણમ પ્રધાનમ સર્વધર્માણામ જૈનમ જયતિ શાસ્ત્રી.